સુરતમાં વસતા સૌરાષ્ટ્રના સર્વ લોકોએ સૌરાષ્ટ્રના સાવજ એવા લોખંડી પુરુષ ગોવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને ખરા અર્થમાં સૌ સાથે મળીને રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કોઈ વ્યક્તિની જિંદગી બચી શકે તેવા લોકસેવાના નિસ્વાર્થ ભાવ સાથે સુરત શહેરમાં સૌરાષ્ટ્રના સર્વે લોકો દ્વારા લોખંડી પુરુષ એવા ગૌલકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પૂર્ણતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન સુરતના મોટા વરાછા ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોરણાના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર શ્રી જયેશભાઈ રાદડિયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જેવા અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન સવારે 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધારે બોટલ એકઠા કરવામાં આવ્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ પરેશભાઈ વલ્લભભાઈ રાણપરિયા, ગામ છે ધોળીધાર, રહેવાનું છે અત્યારે સુરત। વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણતિથિ નિમિત્તે આ 5મો કેમ્પ છે તે સુરતની અંદર જેતપુર જામકંડોરણા અને રાદડિયા પરિવાર, સમસ્ત રાદડિયા પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું। જે કોઈ અમને આ બ્લડનું આયોજન કરેલ છે તે દાતા અમને જે કઈ આપે છે બ્લડ, એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રતિક રાદડિયા, સુરત નો રહેવાસી છું। મંડલિકપુર જેતપુર તાલુકાનું મતલબ ગામ છે। આજે વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ નિદાન રોગ કેમ્પ રાખેલો છે। કેટલી બોટલ એકઠા કરવાનો ટાર્ગેટ છે, કેટલી થઈ? 750 આજુબાજુ થઈ છે અને 1100-1200 બોટલ કરવાનો ટાર્ગેટ છે આજનો। સમાજને શું સંદેશો આપશો? સમાજને એ જ સંદેશો આપીએ છીએ કે વધુ ને વધુ બ્લડ ડોનેટ કરીએ અને વધુ ને વધુ મતલબ કે આમાં પબ્લિક ઉમટે બ્લડ ડોનેશન કેમ્પમાં, એ જ આપીએ છીએ। મારું નામ સુરેશ ધામેલિયા, હું જામકંડોરણા ના તરકાસર ગામનો વતની, હાલ હું સુરત રહું છું। શું કાર્યક્રમ કરવાનો? આજે શ્રીમાન વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે મોટા વરાછા કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનું અમે આયોજન કરેલ છે અને આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ। માન્ય વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને અમે રક્તદાન અને સર્વરોગ નિદાન થકી દર વર્ષે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમાં જામકંડોરણા તાલુકા પરિવાર, જેતપુર તાલુકા પરિવાર, રાદડિયા પરિવાર, સમસ્ત રાદડિયા પરિવાર સમસ્ત આ કાર્યક્રમનું અમે દર વખતે આયોજન કરતા હોઈએ છીએ અને આ કાર્યક્રમની અંદર અનેક મહાનુભાવો ઉપસ્થિત થાય છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પે છે। તેમજ અત્યાર સુધીમાં 717 બોટલ જેટલું રક્ત એકત્ર કરેલ છે અને 350 થી વધારે દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધેલ છે। મારું નામ સુરેશભાઈ કોઠિયા છે, જામકંડોરણા ગામનો વતની છું। દર વર્ષે આ 5મું વર્ષ લગાતાર સમગ્ર ગુજરાતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ હોય એટલે કાર્યક્રમો બ્લડ ડોનેટ કેમ્પના હોય કે બાળકોને સ્કૂલને કીટ વિતરણ, ચોપડા વિતરણ કે એવા બધા કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 100 કાર્યક્રમ આજુબાજુ હોય। આ વર્ષે 5 દિવસ પહેલા 102 કાર્યક્રમ ફાઇનલ થઈ ગયા છે। પછીના લગભગ 37 થી 38 કાર્યક્રમ આવી અત્યારે લગભગ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર 142 કરતા વધારે કાર્યક્રમ આજની તારીખ અને કાલની તારીખ 28 તારીખ અને 29 તારીખના 2 દિવસના 142 જેટલા કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર કરેલા છે વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।